પોતે જ ખિસ્સામાં ડ્રગ્સ મૂકીને યુવકને ફસાવવા માંગતી હતી પોલીસ, સીસીટીવીમાં પકડાઈ કરતૂત। મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કેટલાક પોલીસ કર્મીઓ વ્યક્તિને ફસાવવા માટે તેના ખિસ્સામાં ડ્રગ્સ રાખતા દરમિયાન પોલીસની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી। આ પછી સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે ખાર પોલીસ સ્ટેશનની આતંકવાદ વિરોધી ટુકડી સાથે જોડાયેલ પોલીસ કર્મીઓએ ગઈકાલે 30 ઓગસ્ટે સાંજે શહેરના કાલીના વિસ્તારમાં એક પ્લોટમાં દરોડો પાડ્યો હતો। ત્યારે પોલીસે ડેનિયલ નામના વ્યક્તિની અટકાયત કરી હતી। ડેનિયલે દાવો કર્યો હતો કે પોલીસ કર્મીઓએ પહેલા તેને એનડીપીએસ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, પરંતુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ડેનિયલને છોડી દીધો હતો। ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું કે સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓમાં એક સબ ઇન્સ્પેક્ટર અને 3 કોન્સ્ટેબલ છે। ડ્રગ્સની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી।